મિત્રો, તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે સૂર્ય દેવની પૂજાનું મહત્ત્વ જાણીશું માગસર મહિનામાં. તો આપણે જોઈએ માગસર માસમાં સૂર્ય પૂજાનું મહત્ત્વ. માગસર મહિનામાં સૂર્ય પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. ગ્રંથો પ્રમાણે આ મહિને સૂર્યને ભગવાન સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ગુરુવારે સાતમ તિથિ હોવાથી વહેલી સવારે સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. માગસર મહિનામાં સૂર્યદેવની પૂજા કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો. સાથે જ લોટામાં લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા અને થોડા ઘઉંના દાણા પણ રાખવા. ઓમ ગૃહિણી સૂર્યાય નમઃ મંત્ર બોલવો અને ઉગતા સૂર્યને આ લોટા દ્વારા જળ અર્પણ કરો. તે પછી ભગવાન સૂર્યદેવને નમસ્કાર કરો, ગાયત્રી મંત્રનો જાપ કરો અને બની શકે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કરવો. તે સિવાય ભગવાન સૂર્યના 12 નામનો જાપ પણ કરી શકો છો. વ્રતની વિધિ: મીઠાનું સેવન કરવું નહીં અને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું. સૂર્યદેવની સામે બેસીને ઉપવાસ કરવો અને મીઠાનો ઉપયોગ કર્યા વગરનું ભોજન લેવું એનો સંકલ્પ લેવો. શક્ય હોય તો આખો દિવસ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું. આખો દિવસ વ્રત રાખી અને ફળાહારમાં મીઠાનો ઉપયોગ ન કરવો. એ સમયે ભોજન કરો તો તેમાં પણ મીઠાનો ઉપયોગ ન કરવો. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી શ્રદ્ધા પ્રમાણે ભોજન, વસ્ત્રો કે કોઈ પણ ઉપયોગી વસ્તુ દાન કરવું. ગાયને લીલું ઘાસ ખવડાવી અને અન્ય પશુ પક્ષીઓને પણ ભોજનની કંઈક વસ્તુ ખવડાવવી. સાતમના દિવસે સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ મળે છે અને તે વ્યક્તિ ક્યારેય આંધળો, દરિદ્ર, દુઃખી રહેતો નથી. સૂર્યની પૂજા કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થઈ જાય છે. ભાનુ સાતમના દિવસે દાન કરવાથી પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી પિતા અને પુત્રમાં પ્રેમ વધે છે. આ દિવસે જરૂરિયાત પ્રમાણે ગરીબ અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. તો મિત્રો, આ હતી ભાનુ સાતમના વ્રતની કથા.